શક્તિનાથ વિસ્તારમાં આગ ફાટી નીકળતા ભોગ બનેલ પરિવારોની સહાય માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવી કીટ સહિતની સામગ્રી આપી હતી। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઓરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ 22/2/2025ના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં આગ લાગતા ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ બહાર આવી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી। સાથે દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેઓએ તમામ દાતાઓને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું જિજ્ઞાસા ગોસ્વામી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ પડી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાથી લઈને આજે અમે 1000 કિલોની એક કીટ ઘર દીઠ આપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે, એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે। આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તત્પર છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે એમને દાન પેટે આપ્યું છે। સો દરેક દાતાઓનો આભાર, થેન્ક યુ સો મચ।